કાંકરેજમાં રાજપૂત સમાજ આક્રોશમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે રાણકપુર ખાતે રેલી કરી સૂત્રોચ્ચાર સાથે બેનર લગાવ્યા હતા। ભાજપના કોઈપણ કાર્યકર્તાઓ કે આગેવાનો રાણકપુર ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા હતા। તેમજ ગામડે ગામડે જય પ્રચાર ન કરવા માટે આયોજન કરવામાં આવશે। મહાકાલ સેના દ્વારા કાંકરેજમાં રાજપૂત સમાજ લડી લેવાના ભારે મૂડમાં મહાકાલ સેના કરની સેના યુવા રાજપૂત સંગઠન તેમજ કાંકરેજના વિવિધ સંગઠનો સાથે મળી કરશે વિરોધ। નજીકના સમયમાં કાંકરેજમાં રાજપૂત સમાજનું જિલ્લાનું મહાસંમેલન કરવામાં આવશે। JKC ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। આજે રોજ રાણકપુર ગામમાં રૂપાલા સાહેબના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે અને જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે અને ભાજપના કોઈ પણ કાર્યકર કે કોઈ પણ નેતાને રાણકપુર ગામમાં પ્રવેશ કરવા નહીં આવે એવી અમે બધા સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા કરીએ છીએ। બોલો ભારત માતા કી જય। જે આપણા રાજપૂત સમાજના અંદર જે આપણા રાજપૂત ભાઈઓની રૂપાલાએ જે આપણને ટીકા કરી છે તે બદલ આપણને કોઈ ન્યાય નથી મળ્યો તો આપણે ભાજપમાં કોઈએ પણ વોટ આપવો નહીં જ્યાં નિર્ણય લેવામાં ના આવે તો। અને પછી કદાચ આપણે આ નિર્ણય ના લઈને આપણે ન્યાય ના મળે તો એમના વિરુદ્ધ જઈ આપણે એમનો ભાજપના વિષય પર કોઈ બટન ના દબાવવું, બીજા પક્ષને ઉભો કરી ઉતારો ભારત મોદી સાહેબને ખબર પડશે। પછી ભારત માતા મારું ગામ રાણકપુર આજથી 30 વર્ષ પહેલાંથી લગભગ કાંકરેજ તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનું મૂળ એવું રાણકપુર ગામ છે। 6% બૂથ છે ભારતીય જનતા પાર્ટીનું। એના માટે અમારે જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે અમારા સમાજ વિશે અને બહેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે એ પ્રત્યે અમારા ગામને પૂરો રોષ છે અને રૂપાલાની ટિકિટ કપાય। અમારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ નથી। અમે બસ સિર્ફ ને સિર્ફ અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય ને રદ થાય।